તમને ખબર છે છતાં તમે મારી આગળ ક્લિયર નથી કરતા, પણ જેમ જેમ તમારી નજીક આવું છું તેમ ખબર પડે છે તમે બીજાને દેખાડવા માટે નહીં, બીજાને દજાડવા માટે વાટ પડી જવો છે. આપણા ભાઈએ એના દીકરામાં જે કામ નતું કર્યું લગ્નમાં, એના કરતા ટાપ લગ્ન આપણે કરવા. ઉથુપિયા કે ઉઠીપિયા શું છે? પેલા ઉઠીપિયા ને પછી ઉઠિયા. ગામના પૈસા ઉઠીપિયામાં લગ્ન કરવાના અને પછી ઉઠિયા કહી દેવાનું હવે ઉઠી ગયા. કોકે કર્યું માટે તમે કરો છો કે તમારું જોઈને કોક કરે માટે કરો છો? બોલો જલ્દી. હે? કોકે કર્યું માટે? કોક ખાડામાં પડે તમે પડવાના? તમારી તો ચલાવો. તમને ખબર છે આપણે ત્યાં સરસ મજાનું સૂત્ર હતું, પછેડી મુજબ. એ નહીં આવડે તમને. પછેડી મુજબ 16 તાણવી એટલે જેટલી ચાદરની લંબાઈ હોય ને એટલા જ પગ લાંબા કરવાના. ચાદર જ્યાં પૂરી થાય ત્યાંથી તમારો પગ વળી જવો જોઈએ. અને લાંબો કરો તો શું થાય? બહાર તો આવી જાય. ઠંડી બંડી લાગે કે નહીં લાગે? પગના તળિયા ફાટી જાય. પછેડી મુજબ 16 તાણવીનો મિનિંગ જ આ છે, જેટલી તાકાત હોય ને એટલી જ તમારો દેખાડો કરો, એનાથી વધારે દેખાડો મત કરો. સંસારને સજાવવાના શું પ્રયત્નો ચાલે છે? તમારા સંસારના 3 પ્રકાર છે. નોટ ડાઉન કરો. નંબર 1 સાધનોનો સંસાર છે, નંબર 2 સંબંધોનો સંસાર છે, અને નંબર 3 શરીરનો સંસાર છે. આ 4 દિવસના પ્રવચનમાં મારે આ 3 ઉપર જ પ્રવચન કરવું છે. ભાવ નિવેવોમાં મારે તમને નિર્વેદ પછી શીખવાડવો છે, પહેલા ભાવ શીખવાડવો છે. તમે આ સંસારને સજાવવાના કેટલા પ્રયત્ન કરો છો અને એના માટે જ રાત દિવસ મહેનત કરો છો ને. તમને તમારી આવતી પેઢી સુધીનું મળી ગયા પછી મને તો એ થાય છે સાલું કેટલું બધું કામ આ શાસન માટે કરવા જેવું છે, એની જગ્યાએ એના પછીની પેઢી માટે દોડધામ ચાલુ છે. મોંઘવારી ક્યાં નડે છે? અરવિંદભાઈ ક્યાં નડે મોંઘવારી? ધર્મમાં, મોજશોખમાં ક્યાં નડે છે? એક બેયાસનું કરાવવાનું, એક શિબિર કરાવવાનું, એક વિહાર સેવા ગ્રુપનું ફંક્શન કરવાનું હોય ત્યાં મોંઘવારી બહુ ખર્ચા થઈ ગયા છે. સાહેબ આ વખતે રહેવા દો. વાહ! અને અત્યારે તારા ઘરની અંદર તારી દીકરી પ્રેગ્નન્ટ થઈને એનું સીમંત હોય ત્યારે તને ખર્ચો ના દેખાય. એ મારી દીકરી છે. ઓકે, દીકરી તારી અને સંઘ કોનો? સંઘ કોનો? જયેશ કાલિયાવાડીનો, સંઘ સુનિલભાઈનો, સંઘ કમલેશ માલાણીનો, સંઘ જોગાણીનો, સંઘ મઘાણીનો, સંઘ સોમાણીનો, સંઘ અજબાણી. અહીંયા પાણી પાણી જ બધા ભેગા થયા છે. સારું છે અદાણી ને અંબાણી તો નથી ને અહીંયા કોઈ થરાદીઓ તો હશે તો ખરો. અદાણી અંબાણી પણ એના બાપ દાદાની આગળ જાઓ ને, હી ઇઝ અ જૈન. ચોરવાડના એની 2, 3, 4, 5 પેઢી આગળ જાવ એટલે જૈન હતા. ગમે તે કારણે ધર્મનો પલટો થઈ ગયો અને ધર્માંતર કર્યું, બાકી એ પણ એક સમયમાં જૈન હતા. રૂપિયો જૈનો સિવાય કોઈની આગળ ટકે નહીં. મારી આ વાત ખોટી પાડવી છે કે સાચી રાખવી છે? હા, અમારે તો સાચી પાડવી છે, પણ અમારા છોકરા ખોટી પાડી નાખે છે. ભવ એટલે સંસાર, અને મોટા ભાગે તમારી જિંદગી આ 3 સંસારની અંદર જ ઘૂમી રહી છે કે બીજું કઈ છે?